તો આ તરફ અમદાવાદના વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો। મેલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। આ ધમકી અપાતા તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યું અને શાળાને ખાલી કરાવાઈ। તમામ બાળકોને મેદાનમાં બેસાડવામાં આવ્યા। પોલીસે શાળામાં ચેકિંગ શરૂ કર્યું છે। બોમ્બથી ઉડાવી દેવાની એક પછી એક ધમકી જે મળી રહી છે। આજે સ્કૂલોને પણ ધમકી મળી છે, ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલને પણ ઈમેલ મળ્યો છે કે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી છે, જેના લઈ અત્યારે સ્કૂલની બિલ્ડિંગ છે તે ખાલી કરાવી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને સલામતીના ભાગરૂપે મેદાનમાં બેસાડવામાં આવ્યા છે અને સ્કૂલની જે બિલ્ડિંગ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ ગભરાય નહીં, ડરે નહીં। જે બાળકો છે તે તમામ સલામત છે અને સલામત જગ્યા ઉપર અત્યારે બાળકોને છે તે રાખવામાં આવ્યા છે અને વાલીઓને પણ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે જે પોતાના આવીને બાળકોને લઈ જઈ શકે છે। ત્યારે બાળકોની સલામતી માટે જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ એક્ઝામનો સમય પણ ચાલી રહ્યો છે, ત્યારે બાળકો પણ ડરે નહીં તે માટેની સૂચનાઓ આપવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે। પરંતુ એક પછી એક ધમકી મળી છે, ત્યારે લોકોને પણ અપીલ છે કે જે ધમકી આપી રહ્યા છે તેના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચાર સાબરકાંઠાથી ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના। લાલપુર નજીક ઇકો ગાડીને અકસ્માત નડ્યો। ઇકો ગાડી અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત થયો। પેસેન્જર ગાડીમાં સવાર 10 થી વધુ લોકોને ઈજા પહોંચી। ઇકો ગાડીમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તમામને સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં હિંમતનગર રેફર કરાયા। ઇકો ગાડીમાં મોતની સવારી મુસાફરો માટે જીવનું જોખમ બની છે। પરમિટ કરતા વધુ મુસાફરો કરતા હોય સવારી, તે પ્રકારની તસવીરો પણ સામે આવી છે। ઘાયલોને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે। ઇકો ગાડી અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। તમામને હિંમતનગર રેફર કરવામાં આવ્યા છે। ઝડપથી સારવાર પણ શરૂ કરી દેવાઈ છે, પરંતુ અહીં સવાલ એ કે કેપેસિટી કરતા, ક્ષમતા કરતા વધુ મુસાફરો કેમ ભરવામાં આવે છે। અમદાવાદના એક નામાંકિત કેફેમાં ગંભીર બેદરકારી સામે આવી। ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળી હોવાની ઘટના બની છે। મોંઘા દાટ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। સિંધુ ભવન રોડ પર આવેલ કેફેના સંચાલકોની ગંભીર બેદરકારી જુઓ। ગાર્લિક બ્રેડમાં મરેલી માખી જોવા મળી। આ કેફે જ્યાં અનેક સેલિબ્રિટીઝ જતા હોય છે, જે ખૂબ જ ખર્ચાળ પણ છે, તેમ છતાં આ પ્રકારની બેદરકારી કરાઈ છે। ગ્રાહક દ્વારા ફરિયાદ કરાતા ગ્રાહકને બિલ ન આપવામાં આવ્યું। એએમસી દ્વારા વિડીયો બહાર આવતા જ ચેકિંગ કરાયું છે। એએસમી વિડીયોના આધારે કેફે પર તપાસ કરશે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। પ્રણવ, શું ઘટનાક્રમ? ચોક્કસ, જે રીતે ખાણીપીણીની અંદર જે રીતે જીવાતો મળી જવી તે હવે કોમન વાત થઈ, જેમાં પણ શહેરની સૌથી જાણીતી જે કાફે બ્રાન્ડ છે કોમો, તેની અંદર ગઈકાલ રાતે શાહીબાગના એક પરિવારને કડવો અનુભવ થયો હતો। શાહીબાગનો એ જે પરિવાર છે તે ત્યાં જમવા માટે પરિવાર સાથે ગયો હતો। તે દરમિયાન તેઓ દ્વારા જે ગાર્લિક બ્રેડ છે તે મંગાવવામાં આવી હતી, તેની અંદર જે માખી છે તે મરી ગયેલી માખી જે જોવા મળી રહી હતી, તેને લઈને ગ્રાહકોએ સીધો જ ફરિયાદ કરી હતી। કાફે જે મેનેજર છે તેને કાફે મેનેજર તરફથી માફી પણ માંગવામાં આવી હતી। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આટલા મોંઘા દાટ જે કાફે છે, જ્યાં હાઇજેનિક ઉપર ખાસ ધ્યાન દેવાતું હોય છે, તેમ છતાં પણ આ પ્રકારની ઘોર બેદરકારી સામે આવે છે અને લોકોના હેલ્થ સાથે સૌથી મોટા ચેડા થઈ રહ્યા છે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આ વિડીયોની જાણ થતાં જ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે કે શહેરનું સૌથી મોટું જાણીતું, જ્યાં સૌથી વધુ સેલિબ્રિટી ત્યાં એ કાફેની અંદર જતા હોય છે, તે કોમો કાફે છે, એ સિદ્ધુ રોડ પર આવેલું છે, ત્યાં શાહીબાગના જે પરિવાર છે તેને ઘણો અનુભવ થયો છે। તેને લઈને મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છે એક્શનમાં પણ આવ્યું છે। પરંતુ આ પ્રકારની ઘટનાથી ચોક્કસ ખાણીપીણીના જે એકમો છે તેના ઉપર ચોક્કસપણે તેની સ્વચ્છતાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। આભાર પ્રણવ, જાણકારી આપવા માટે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
ગુજરાતના ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. ખેતરોમાં તૈયાર થયેલા પાકને બચાવી લેજો. રાજ્યમાં ભર ઉનાળે માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે. 24 કલાક બાદ આકાશમાં અગનગોળાની બદલે આકાશમાંથી આફતરૂપી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે 18મી થી 20 સુધી 3 દિવસ વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડી શકે. 18, 19, 20 इसमें आइसोलेटेड प्लेसेस में रेन का संभावना रहेगा और 19 तारीख को थोड़ा सा ज़्यादा रेन रहेगा, ज़्यादा एरिया में रेन रहेगा, स्कैटर्ड एरिया में रहेगा. 18 तारीख जो डिस्ट्रिक्ट अभी रेन आ रहा है उत्तर गुजरात की जो जिला इसमें इंक्लूड है तो बनासकांठा, पाटन और साबरकांठा है और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें इंक्लूड है जामनगर, मोरबी, द्वारका, कच्छ है. 19 तारीख को बारिश का संभावना रहेगा जो डिस्ट्रिक्ट उत्तर गुजरात में आ रही है उसमें बनासकांठा, पाटन, साबरकांठा, दाहोद और पंचमहाल है और जो साउथ गुजरात में जो डिस्ट्रिक्ट आएगा सारे डिस्ट्रिक्ट में इसमें बारिश होने का संभावना रहेगा. साउथ गुजरात में इंक्लूडिंग दमन, दीव, दादरा, नगर हवेली. सौराष्ट्र कच्छ में भी सारे डिस्ट्रिक्ट का इंक्लूडेड है, इंक्लूडेड दीव. मार्च को जो रेन रहेगा इसमें लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है उत्तर गुजरात की जो जिला है बनासकांठा, साबरकांठा, अरावली, दाहोद, माहीसागर और कच्छ का कुछ आइसोलेटेड प्लेसेस में रहेगा. માવઠાની આગાહીને લઈને રાજકોટ બેડી માર્કેટયાર્ડ સતર્ક બન્યું છે. ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ન ફરે તે માટે યાર્ડે અમુક પાકોની આવક બંધ કરી દીધી છે. ખુલ્લા પટમાં ઉતરતી જણસીની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડના ખુલ્લા પટમાં ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચા, ચણા સહિતની જણસીની આવક થાય છે, જે આવક આવતીકાલથી બંધ કરવામાં આવી છે. જ્યારે ડોમમાં મગફળી, જીરું, લસણ, કપાસ સહિત 25 જણસીની આવક ચાલુ છે. જ્યારે બંધ કરેલ જણસીની આવક શરૂ કરાશે ત્યારે મેસેજથી ખેડૂતોને જાણ કરાશે. વેલકમ બેક. આ વર્ષે ઉનાળાની આક્રમક શરૂઆત સાથે જ માર્ચ મહિનામાં ગરમીનો પારો ઊંચકાયો છે, જેમાં રાજકોટ રાજ્યભરમાં સૌથી ગરમ શહેર રહી ચૂક્યું છે. ત્યારે હીટવેવના